મોક્ષ જ ઉપાદેય છે. મોક્ષનો જ આગ્રહ કરવા જેવો છે. બીજે બધે જ નિરાગ્રહી થા. વસ્તુ ઝેર નથી, પણ તારો આગ્રહ એ જ ઝેર છે. અમે ચોખ્ખે ચોખ્ખું કહીએ છીએ કે જેટલો મહેનત માર્ગ છે તે બધો સંસાર માર્ગ છે. મોક્ષની જ ઈચ્છા કરવા જેવી છે. મોક્ષનો વિચાર જો એક વખત આવ્યો હોય તો લાખ અવતારે જ્ઞાની પુરુષ ભેગા થશે ને તારો મોક્ષ થશે. મોક્ષ એટલે મુક્ત ભાવ, સર્વ સાંસારિક દુઃખોથી મુક્તિ. મહેનત તો સંસાર માટે હોય, મોક્ષ માટે ના હોય. મોક્ષ તો પોતાનો સ્વભાવ જ છે. આત્માનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે. જે પાણીનો સ્વભાવ ઠંડો છે, પણ તેને ગરમ કરવા મહેનત કરવી પડે, પણ ઠંડુ કરવા મહેનત કરવી પડે? ના કરવી પડે. એ તો એની મેળે જ એના સ્વભાવથી ઠંડુ થઈ જશે. પણ શી રીતે આ વાત સમજાય? પોતાનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે તે ન સમજાવવાનું કારણ કે જબરજસ્તીની ભ્રાંતિ વર્તે છે. તે ભ્રાંતિ કોઈ કાળે જાય તેમ નથી. એ તો જ્ઞાની પુરુષનો ભેટો થાય તો તે ઉકેલ લાવી આપે. માટે જ્ઞાની પુરુષને ખોળજો, સજીવન મૂર્તિને ખોળજો. જે પોતે છૂટ્યા છે તેવાને ખોળજો. પોતે તર્યા છે ને અનેકને તરાવવાનું સામર્થ્ય જેનામાં છે એવા તરણતાણ પુરુષને ખોળજો ને એમની પૂંઠે પૂંઠે નિર્ભય થઈને ચાલ્યા જજો. આ કાળના અમે એકલા જ તરણતારણ છીએ. ગજબનો જ્ઞાન અવતાર છે. કલાકમાં મોક્ષ આપી દઈએ તેમ છીએ. તારે કંઈ કરવાનું નહીં, કંઈ જ આપવાનું નહીં, કારણ અમે કોઈ ચીજના ભિખારી નથી. જેમનું સંપૂર્ણપણે ભિખારીપણું મટ્યું હોય, ગયું હોય, તેમનામાં જ ભગવાન પ્રગટ થાય. લક્ષ્મીના ભિખારી ના હોય એવા કેટલાક સાધુઓ મળશે. વિષયોના ભિખારી ના હોય તેવાય મળશે. ત્યારે તે માનના ભિખારી હશે કે કીર્તિના ભિખારી હશે કે શિષ્યોના ભિખારી હશે. અને કોકને કોક ખૂણે ભિખારીપણું રહેલું જ હોય. જ્યાં સંપૂર્ણપણે અયાચકપણું પ્રાપ્ત થાય ત્યાં જ રમાત્મા સ્વરૂપ પ્રગટ થાય. અમે લક્ષ્મીના, વિષયોના, શિષ્યોના કે કીર્તિના એ કશાયના ભિખારી નથી. કોઈ ચીજના ભિખારી અમે નથી. અમારે કંઈ જ જોઈતું નથી. હા, તારે અમારી પાસેથી જે જોઈતું હોય તે લઈ જા, પણ જરા પાંસરું માગજે કે ફરી માગવું ના પડે. જગતના ભૌતિક સુખો તો બાય પ્રોડક્ટ્સ છે અને આત્મા પ્રાપ્ત કરવો તે મેઇન પ્રોડક્શન છે. મેઇન પ્રોડક્શનનું કારખાનું છોડી લોકોએ બાય પ્રોડક્ટ્સના કારખાના નાખ્યા છે તે ક્યારે દાડો વળશે? મોક્ષનો માર્ગ નહીં જાણવાથી આખું જગત ભટક ભટક કરે છે ને જ્યાં જાય છે ત્યાં ભૂલો પડે છે. મોક્ષ જોઈતો હોય તો છેવટે જ્ઞાની પાસે જ જવું પડે. અરે દાદર સ્ટેશને જવું હોય તોય તેના રસ્તાના જ્ઞાનીને તારે પૂછવું પડે. તો આ તો મોક્ષની ગલી, સાંકડી, અટપટી ને વળી ભૂલભુલામણીવાળી. જાતે જવા ફરીશ તો ક્યાંક અટવાઈ જઈશ. માટે જ્ઞાની ખોળી કાઢીને તેમને પગલે પગલે ચાલ્યો જા. અલ્યા, અમે મોક્ષદાતા છીએ, મોક્ષ આપવાના લાયસન્સદાર છીએ, ઠેઠ સુધીનું આપી શકીએ તેમ છીએ. આ તો અક્રમ જ્ઞાનાવતાર છે. 1 કલાકમાં અમે તને ભગવાન પદ આપી શકીએ તેમ છીએ. પણ તારી સંપૂર્ણ તૈયારી જોઈએ. અમારી પાસે 2 જ વસ્તુ લઈને આવજે. 1, હું કંઈ જાણતો નથી ને બીજું, પરમ વિનય. હું કંઈક જાણું છું એ તો મોઆ કેફ છે, અને જો ખરેખર જાણ્યું એટલે એ તો પ્રકાશ કહેવાય ને પ્રકાશ હોય ત્યાં ઠોકર ના વાગે. ત્યારે આ તો ઠેર ઠેર ઠોકર વાગે છે. તેને જાણ્યું શી રીતે કહેવાય? એકે ચિંતા ઘટી. સાચું જાણ્યું હોય તો એક પણ ચિંતા ના થવી જોઈએ. જો હું કંઈક જાણું છું તેમ તું માને છે તો પછી તારા અધૂરા ઘડામાં હું શું રેડું? તારો ઘડો ખાલી હોય તો હું તેમાં અમૃત ભરી આલું. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. છોકરા છૈયાને પરણાવજે, સંસાર ચલાવજે, પણ મારી આજ્ઞામાં રહેજે. આ વાત અપૂર્વ કહેવાય. પૂર્વે સાંભળેલી ના હોય, વાંચેલી ના હોય.
આખા જગતનું કલ્યાણ કરવાના અમે નિમિત્ત છીએ, કરતા નહીં. આ જગત આખું પોલમ પોલ છે તે અમે અમારા જ્ઞાનથી જોઈને કહીએ છીએ. તું જો જગતને ચોક્કસ માનીને ચાલે તો તે તારી જ ભૂલ છે. પોલમ પોલ એટલે અવકાશ, આકાશ એટલે અવકાશ. એક વૈદ્ય હતો. તેણે તેના એક દર્દીને બહુ સરસ દવા આપી. તેણે માત્ર એક મરચાંની ચરી પાળવાની કહી, કારણ એ રોગ જ એક્સેસ મરચાં ખાવાથી ઉત્પન્ન થયો હતો. વૈદ્યે બિચારાએ બહુ મહેનત કરી, સારામાં સારી દવા આપી, આમ બદલી ને તેમ બદલી, પણ 1-2 મહિના થયા તો એ દર્દમાં કંઈ ફેર પડે નહીં. એક દાડો વૈદ્ય અચાનક એ દર્દીને ઘેર જઈ પહોંચ્યો તે તેણે જોયું કે દર્દી જમવા બેઠો હતો ને થાળીમાં 2 મોટા લીલા મરચાં હતા. તે વૈદ્ય એકદમ રોષે ભરાયો અને એકદમ ઇમોશનલ થઈ જતાં ત્યાં ને ત્યાં તેનું હાર્ટ ફેલ થઈ ગયું. આમાં દોષ કોનો? આ દર્દી તો ઝેર પીવે, પણ તે શું કામ પીધું? આ તો પોલમ પોલ છે. કોઈ સ્ટેશને ચોંટી રહેવા જેવું જ નથી, નહીં તો ફસાયો જ સમજ. આ તો મરચાં દર્દી ખાય ને મગજમાં પારો ચડીને નસ ફાટી જાય વૈદ્યની. આ તો દેખ્યાનું જ ઝેર છે ને. જો ચામાં લીંટ પડેલી જુએ તો ઝેર ચઢે, પણ ના જાણ્યું હોય તો ટેસ્ટથી મુંહ પી જાય. આ તો દેખે ત્યારે એને લાગે કે ખોટું થયું. એનું જ નામ પોલમ પોલ. સાચી વાત જાણે ત્યારે ભડકે ને ના જાણે તો કશું જ નહીં. એક માણસ મારી પાસે આવતો. તેને એક છોડી હતી. તેને મેં પહેલેથી જ સમજાવ્યું હતું કે આ તો કળિયુગ છે. એમાં કળિયુગની અસર છોડીને થાય, માટે ચેતતો રહેજે. તે એ માણસ સમજી ગયો અને જ્યારે એની છોડી બીજા જોડે નાસી ગઈ ત્યારે એ માણસે મને યાદ કર્યો ને મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો, તમે કઈ હતી તે વાત સાચી. જો તમે મને આવી વાત ના જણાવી હોત તો મારે ઝેર પીવું પડત. આવું છે આ જગત પોલમ પોલ. જે થાય તે સ્વીકાર્ય કરી લેવું પડે. એમાં તે કાંઈ ઝેર પીવાય? ના મુઆ, એ તો તું ગાંડો ગણાઈશ. આ તો કપડાં ઢાંકીને આબરૂ રાખે છે અને કહે છે કે અમે ખાનદાન. જ્યારે જ્ઞાની પુરુષ બહુ ડાયા હોય, આખું સડી જાય તે પહેલાં જ કાપી નાખે. આ જગતને કમ્પ્લીટલી પોલમ પોલ જોવું એ શું જેવી તેવી વાત છે? આ ભરવાડો શું કરે છે? ટીહી ટીહી કરીને ઘેંટાને વાડામાં બાંધે છે ને પછી તો તે એકેય ઘેંટાને છટકવા ના દે. ઘેંટા જાણે કે વાઘથી રક્ષણ કરે છે અને ભરવાડ કહે ખરો કે હું ઘેંટાનું રક્ષણ કરું છું. પણ ભરવાડોએ ઘેંટાનો શો ઉપયોગ કરી લે તે ઘેંટાને શું સમજાય? રોજ દોઈ લે. એના વાળ જે એનું ઠંડીથી રક્ષણ કરતા હતા તે ઉતારી લે ને છેવટે મહેમાન આવે ત્યારે શાક કરી ખાય. આનું નામ પોલમ પોલ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.